ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢમાં આ વખતે અગ્નિથી ઓગળવા લાગ્યો રોગ. ગિરનારના 2200 પગથિયા પરથી તસ્કરે સગીરને ખાઈમાં ફેંકી દીધો. મધુરમ વિસ્તારમાં ડિવાઈડર સાથે બાઇક ટકરાતા યુવકનું મોત. અને વિલિંગર ડેમમાં ફાયર બ્રિગેડે 3 મગરમચ્છ વચ્ચેથી બહાર કાઢ્યો મૃતદેહ. આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં આગ ઓગતી અગ્નિથી રોડ ઓગળવા લાગ્યા છે. સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગન વર્ષા એટલે કે હીટ વેવ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ શહેર પણ અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. જૂનાગઢમાં આકરા તાપના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો બીજી તરફ રસ્તાઓ પણ સુમસાન થઈ જાય છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, કેરીનો રસ, ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓ આરોગી રહ્યા છે. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતા ઝાઝડા ગામ તરફ જતા રસ્તા પરનો ડામર પણ ઓગળવા લાગ્યો હતો. જૂનાગઢની કેન્દ્રીય વિદ્યાલયમાં ચાલુ વર્ષે નવા વર્ગ શરૂ કરવા વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રથમ સેન્ટ્રલ ગવર્મેન્ટ કર્મચારીઓના બાળકોને એડમિશન માટે પ્રાયોરિટી આપવામાં આવે છે. ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે. જ્યારથી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની સ્થાપના થઈ ત્યારથી ધોરણ 1ના 2 વર્ગ હતા અને વર્ગ દીઠ 45 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. પરંતુ 2016 થી ધોરણ 1નો 1 વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. દિવસે ને દિવસે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો વધી રહ્યો છે. ત્યારે વર્ગ વધારવાની જગ્યાએ વર્ગ બંધ કરી દઈને કર્મચારીઓના બાળકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ શિક્ષકોની જવાબદારી વધે નહીં અને શિક્ષકોને 2 વર્ગમાં ભણાવવું પડે નહીં તે માટે 1 વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં અંદાજે દર વર્ષે 180 થી 200 જેટલી અરજીઓ ધોરણ 1માં એડમિશન માટે આવે છે, પરંતુ એક જ વર્ગ હોય ઘણા ખરા બાળકોને અન્યાય થાય છે. આથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ધોરણ 1નો વર્ગ બંધ કરાવવા પાછળ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવે અને ધોરણ 1ના બીજા 2 વર્ગ મંજૂર કરવામાં આવે સહિતની રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 10 પછી ફક્ત વિજ્ઞાન પ્રવાહ છે, જેથી કરીને આર્ટ્સ અને કોમર્સ ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. આ વર્ગો પણ શરૂ કરવામાં આવે તેવી લાગણી વાલીઓએ વ્યક્ત કરી હતી. જૂનાગઢમાં સીબીએસઈ સ્કૂલની સંખ્યા પણ ઘણી ઓછી હોવાથી ઓપ્શન મળતો નથી. ધોરણ 1નો વર્ગ જ્યાં સુધી ધોરણ 11માં પહોંચે ત્યારે માત્ર 11 કે 12 વિદ્યાર્થીઓ જ રહે છે, કારણ કે ધોરણ 11 પછી આર્ટ્સ કોમર્સ ન હોવાને લીધે વિદ્યાર્થીઓને ના છૂટકે પણ સ્કૂલ બદલવી પડે છે. આ મામલે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ યજ્ઞદત્ત હરગોવિંદભાઈ અઢિયા અને અમે અહીંયા કલેક્ટર સાહેબને કલેક્ટર કચેરીએ જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની જે કેવીએસની સ્કૂલ છે એમાં પહેલા ધોરણમાં જરૂરી હોય 2 વર્ગ વધારાની મંજૂરી માટે આવેદન આપવામાં આવેલ. જૂનાગઢ કેવીએસની અંદર પહેલાં 45ની સંખ્યાવાળા 2 વર્ગો હતા, પરંતુ કોઈ પણ અગમ્ય કારણોસર જૂનાગઢ કેવીએસમાં 2016થી 1 વર્ગ બંધ કરી દેવામાં આવેલ છે. તેમજ પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ આ વર્ષથી 1 વર્ગની અંદર 45ની જગ્યાએ 32ની સંખ્યા કરવામાં આવેલ છે. પહેલાં કેવીએસમાં અંદાજિત 80-90 અરજીઓ આવતી, જ્યારે હવે 180થી 200ની વચ્ચે હોય છે. તો અત્યારે ખરેખર ગવર્મેન્ટ સર્વન્ટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દરેકના બાળકોને સુંદર મજાનું ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ મળી રહે તે હેતુથી ખરા અર્થમાં જૂનાગઢ કેવીએસમાં 3 વર્ગની તાતી જરૂરિયાત હોય. 1 વર્ગ છે, આથી એમાં 2 વર્ગના વધારા માટે રજૂઆત કરવામાં આવે અને વિનંતી કરેલ કે અમારી રજૂઆતને ધ્યાને લેવી. કારણ કયું છે તે નથી ખબર,
કારણ દર 3 વર્ષે પ્રિન્સિપાલ બદલતા હોય એટલે આપણે જે તે સમયના પ્રિન્સિપાલે કયા કારણોસર બંધ કરેલું હોય તે નથી ખબર. પણ અત્યારની સ્થિતિ પ્રમાણે જરૂરિયાત ખૂબ છે. એક તો 45 હતા પહેલા સંખ્યા એક વર્ગમાં, ત્યારે 2 વર્ગ હતા. અત્યારે 32ની સંખ્યા કરી નાખી, 180 થી વધુ અરજી આવે છે અને 1 વર્ગ છે. હકીકતમાં જુનાગઢ કેવીએસની અંદર અત્યારે ખરેખર 5 વર્ગ કરે તોય સમાઈ જાય એમ છે, પરંતુ સરકારશ્રીને વધુ નહીં તો કાંઈ નહીં, પણ માત્ર અત્યારે તાતી જરૂરિયાત હોય અને આ વર્ષે તાત્કાલિક 2 વર્ગ વધારો કરી 32ની સંખ્યાવાળા 3 વર્ગો કરી દે તો પણ ઘણા ખરા વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે તેમ છે. ગિરનારના 2200 પગથિયા પરથી તસ્કરે સગીરને ખાઈમાં ફેંકી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગિરનાર પર્વત ઉપર અસામાજિક તત્વોના ત્રાસની દહેશત સેવાઈ રહી છે. આ દરમિયાન ગિરનાર પર ચોરી કરવા આવેલા શખ્સે સગીરને ખાઈમાં ફેંકી દીધો હતો. મોડી રાત્રિની આ ઘટના હિંમતવાન સગીર જાતે ખીણમાંથી બહાર આવ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ગિરનાર પરના 2200 પગથિયા ખાતે આ બનાવનો ભોગ બનેલ સગીર માળી પરબની જગ્યાના સેવક તરીકે રહે છે. ઇજાગ્રસ્ત સગીરને વેપારીએ અન્ય લોકોની મદદથી દોડીમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવને લઈને ભવનાથ પોલીસ હરકતમાં આવી છે. ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. हमारा नाम पुनीत है। हम सो रहे थे रात को, वो आया आदमी, वो पीछे गाड़ी से वो हमको डाल दिया नीचे। फिर हमने चढ़ के भरतरी गुफा से फिर ऊपर आया, फिर हमने हाँक दिया तो वो आया, वो फिर चला गया, फिर हम ऊपर चले गए। हमारा नाम है कृष्णदास गुरु रामेश्वर दास महाराज, माली परब, राम जी मंदिर, गिरनार, 2300 पगथिया। हमारे यहाँ पे मैं किसी काम से बाहर गया था अहमदाबाद। कल सुबह में मैं निकला था, शाम को अहमदाबाद पहुँचा। यहाँ पे रात को 12 बजे हमारे पास फ़ोन आया कि ऐसा ऐसा घटना हो गया। ये लड़के को नीचे किस इरादे से फेंका वो तो उसके मन में वो जाने, लेकिन अब अभी मैं वहाँ ऊपर नहीं पहुँचा हूँ। ऊपर पहुँचने के बाद वहाँ की स्थिति की जानकारी हमको होगी। सीसी फुटेज में देखा जाएगा, पुलिस इंक्वायरी में पता चलेगा। और हमने तो देखा नहीं है, लेकिन दुकान वालों ने सहयोग किया। 2500 पे वो अपने सीढ़ी पे दुकान वाले और सब जितने भी दुकान वाले थे सब रात में इकट्ठा हो गए। पुलिस स्टेशन से पीआई साहब गए और उन्होंने भी इंक्वायरी किया। लड़का को फेंक दिया, वो उठ करके किसी तरीके से दुकान पे पहुंच गया तो उसने अपनी जान बचा ली। फिर उसके बाद वो आदमी कहाँ गया, कैसे गया, अभी तक कोई पता चला नहीं। જુનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જેમાં અસામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓનું સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ડ્રાઈવ દરમિયાન પાનના ગલ્લા અને ચાની કીટલીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે અસામાજિક તત્વોને બોધપાઠ આપવામાં આવ્યો હતો. તેમજ જુનાગઢ જિલ્લા નેત્રમ શાખા દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ઈ મેમો ચલણ ન ભરનારને પોઈન્ટ ઉપર જ વાહન રોકીને મેમો ભરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં સાબલપુર ચોકડી, ઝાંઝડા ચોકડી, બિલખા રોડની ચોકડી, રેલવે સ્ટેશન વિસ્તાર, ટીંબાવાડી વિસ્તાર દરેક જગ્યાએ ટ્રાફિકના જવાનોએ ડ્રાઈવ શરૂ કરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ઈ મેમો મળ્યા બાદ ઘણા વાહન ચાલકો ભરવામાં આળસ કરી રહ્યા હોય, આથી વસૂલાત માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે. નેત્રમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 2 દિવસથી જે ઈ મેમો પેન્ડિંગ હોય તો એની કામગીરી શરૂ છે. તો હું તમામ જેમના પણ ઈ મેમો જનરેટ થયા છે તે તમામ વાહન ચાલકોને અપીલ કરું છું કે આ કામગીરી હજુ 1 અઠવાડિયું ચાલવાની છે, તો શક્ય એટલું ઝડપથી છે પોતાના જે ઈ મેમો આવેલા છે તે તાત્કાલિક એમનું ભરણ કરે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મધુરમ વિસ્તારમાં ડિવાઈડર સાથે બાઇક ટકરાતા યુવાનનું મોત નિપજતા રેલાટી પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. ગત રાત્રે બાઇક સહિત ડિવાઈડર સાથે અથડાતા એક આશાસ્પદ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. મધુરમ વિસ્તારમાં જ રહેતો 21 વર્ષીય કરણ લક્ષ્મણભાઈ ભૂતિયા નામનો યુવાન મોડી સાંજે તેના બાઇક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સાંઈબાબાના મંદિર પાસે બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેમાં યુવાનને ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક સેવાભાવી લોકોએ કારમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા શોકનું મોજું ફરી વળ્યું હતું. કેશોદના જલારામ મંદિરે નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે કેશોદ જલારામ મંદિર ખાતે અત્યાર સુધીમાં 315 જેટલા નેત્રનિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં 22,472 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત મળી રહે છે. આ નેત્રદાન કેમ્પમાં 254 જેટલા દર્દીઓને તબીબોએ તપાસી માર્ગદર્શન આપ્યું હતું અને ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. જલારામ મંદિર કેશોદ એટલે એક સેવા કેન્દ્ર તરીકે જાણીતું છે. તેમાં ખાસ કરીને પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 63 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે. અત્યાર સુધીની અંદર 315 કેમ્પ થયેલા છે, જેની અંદર 22,000 ઉપરાંત દર્દીઓને નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને આ રીતે લાખો રૂપિયાની બચત છે એ દર્દીઓને થયેલી છે. અમને જુદા જુદા દાતાઓનો સહકાર મળે છે. આજરોજ પણ અમારા જે પ્રસાદના ભોજનદાતા છે એ સૌજીભાઈ ગઢેરા અને એમનું ફેમિલી, એમના દ્વારા અમને આ સાથ અને સહકાર મળેલો છે. આ તકે સૌજીભાઈ જે સંતોષજી એમના મારફત અમને આજનું ભોજનનું દાન છે એમના તરફથી મળેલું છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. જય જલારામ. જૂનાગઢના વિલિંગર ડેમમાં ફાયર બ્રિગેડે 3 મગરમચ્છ વચ્ચેથી 5 કલાકની જહેમતના અંતે મૃતદેહને બહાર કાઢ્યો હતો. જૂનાગઢ શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગર ડેમમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ડેમમાં 3 મગરમચ્છ સપાટી પર હાજર હતા, છતાં પણ ફાયર બ્રિગેડના સ્ટાફે શોધખોળ હાથ ધરી હતી. મગરમચ્છના ભય વચ્ચે કર્મચારીઓએ 5 કલાકની મહેનત બાદ કાદવમાં ખૂંપી ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં મૃતદેહ શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ જીકાભાઈ રાઠોડનો હોવાનું સામે આવ્યું હતું. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ડેમોમાં એક મગર 20 અને 2 મગર 40 ફૂટ દૂર હતી. બહાર કાઢવાની કામગીરી વખતે મગર થોડી વાર કર્મચારીઓ તરફ આવતી અને ફરી જતી રહેતી હતી. આમ છતાં પણ 5 કલાકની જહેમતના અંતે
મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મારું નામ નૂર મોહમ્મદ શેખ, ફાયરમેન કમ ડ્રાઈવર. આજ રોજ અમને બિલિંગ ડેમથી કોલ આવતા અજાણ્યા શખ્સમાં પડેલ છે. એ બદલ અમે અહીંયા 1 વાગ્યાના આડે ઘરે આવતા હતા. ત્યાં 6 કલાકની જંબો છે. અમે પૂરી ફાયર ટીમ મહેનત બાદ ડેડ બોડીને મરણ બહાર કાઢેલ છે. તેની અંદર અમારા ચીફ ફાયર ઓફિસર દીપક જાની સાહેબ બી ત્યાં હાજર હતા અને પૂરી સમગ્ર ટીમની ભારે મહેનતથી મેં આ ડેડ બોડી કાઢેલ છે. ઉંમર અંદાજે એની કંઈક 30 વર્ષ જેવી ઉંમર રહી છે. આજ રોજ અમે પોલીસને ઇન્ફોર્મ કરી હતી. ભવનાથ પોલીસ તાત્કાલિક હાજર થઈ ગઈ હતી ને પોલીસ અને મીડિયાના દ્વારા કામગીરી બદલ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. એ બદલ અમે પોલીસ અને મીડિયાનો આભાર માનીએ છીએ. વલભી પંથકમાં સનસનાટી મચાવનાર રવની ડબલ કેસના આરોપીઓ સામે પુરાવાનો નાશ, આર્મ્સ એક્ટની કલમો ઉમેરો કરવામાં આવ્યો છે. વલભી તાલુકાના રવની ગામના રફીક અહમદ સાંધ અને તેના પુત્ર જીહાલની હત્યા સબબ ઝડપાયેલ રહીમ ઉર્ફ કુરી ઇસાનભાઈ સાંધ, હુસૈન અલાર ખાન સાંધ સહિતના 7 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે 4 દિવસના રિમાન્ડ પર મેળવીને તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ પાસેથી વધુ એક દેશી હાથ બનાવટી સિંગલ બેરલની બંદૂક, આરોપીઓના કપડાં તથા આરોપીઓએ બનાવ વખતે સાથે રાખેલ લાકડી પાઇપ તથા મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. તેમજ તપાસ સંબંધિત સાયન્ટિફિક પુરાવા મેળવવામાં આવ્યા હતા. આરોપીઓએ પિતા પુત્રની હત્યા બાદ પુરાવાનો નાશ કરેલ હોય અને વધુ હથિયારો મળી આવેલ હોય, જેથી તમામની સામે આર્મ્સ એક્ટ કલમનો ઉમેરો કરતા તજવીજ હાથ ધરવામાં આવી છે. સોમવારે રિમાન્ડ પૂરા થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તમામને જૂનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જૂનાગઢની અક્ષર જ્વેલર્સ પેઢી સામેની ₹91 લાખની છેતરપિંડી કેસમાં આરોપીએ પેઢીના મેનેજર સહિત 3 આરોપીઓના ઘરની ઝડપી કરી હતી. અક્ષર જ્વેલર્સ પેઢીનું ₹91 લાખની કિંમતનું 1282.07 ગ્રામ કાચું સોનું ગપચાવી જઈને પેઢી સાથે છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે પેઢીના મેનેજર મયુર નાનજીભાઈ વાઘેલા તેમજ તેની મદદ કરનાર કલ્પરાજસિંહ ઉર્ફ કલ્પેશ નકુમ, ભૌમિક મહિપતભાઈ પરમારને રિમાન્ડ દરમિયાનની તપાસમાં પોલીસે મુદ્દામાલ કબજે કરવા ત્રણેયના શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનની ઝડપી કરી હતી. તેમજ આરોપીઓના કામના સ્થળે પણ પહોંચીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ કેસમાં હજુ વધુ આરોપીઓની ધરપકડ કરવા પોલીસને સફળતા હાથ લાગી નથી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં આ વખતે અગ્નિથી ઓગળવા લાગ્યો રોગ. ગિરનારના 2200 પગથિયા પરથી તસ્કરે સગીરને ખાઈમાં ફેંકી દીધો. મધુરમ વિસ્તારમાં ડિવાઈડર સાથે બાઇક ટકરાતા યુવકનું મોત. અને વિલિંગર ડેમમાં ફાયર બ્રિગેડે 3 મગરમચ્છ વચ્ચેથી બહાર કાઢ્યો મૃતદેહ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.